મહારાણા પ્રતાપની 485મી જન્મજયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ફતેગંજ વિસ્તારમાં આવેલ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। મેવાડના રાજા, મહાન યોદ્ધા અને શાસકોમાંના એક મહારાણા પ્રતાપનો જન્મ 9 મે 1540ના રોજ રાજસ્થાનના કુંભલગઢ ખાતે થયો હતો। તેઓ મેવાડ રાજવંશના મહાન રાજા હતા અને પોતાના સ્વતંત્રતા સંઘર્ષ માટે જાણીતા છે। 9મી મેના રોજ દેશભરમાં મહાન રાજા મહારાણા પ્રતાપની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવે છે। ખાસ કરીને આ દિવસ રાજસ્થાનના લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે। મેવાડના શાસકને સૌથી બહાદુર રાજપૂત યોદ્ધાઓમાંના એક ગણવામાં આવતા હતા અને તેઓ મુઘલો સામેની તેમની યાદગાર લડાઈઓ માટે જાણીતા છે। 9મી મેનો દિવસ તેમની બહાદુરી અને હિંમતની યાદમાં ઉજવણી તરીકે ઉજવવામાં આવે છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ફતેગંજ વિસ્તારમાં આવેલા મહારાણા પ્રતાપની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં વડોદરાના પ્રથમ નાગરિક મેયર પિંકી સોની, સ્થાયી સમિતિના ચેરમેન ચિરાગ બારોટ, પૂર્વ મેયર નિલેશ રાઠોડ, કેયુર રોકડિયા સાથે સ્થાનિક નગર સેવકો ઉપસ્થિત